જરાક સુપરવાઇઝર બેનને મોકલો ને. હા બોલો. રીટાબેન સાહેબ બોલાવો. રીટાબેન જરાક મારે કાલે જિલ્લામાં મીટિંગ હતી તો જરાક ફોન કે મેસેજ છોડો ને આતાના ગ્રુપમાં મારે જરાક મીટિંગ લેવી છે. આવતીકાલે તમામ બહેનોએ સવારે 10 કલાકે વેલાછા પીએસસીએ મીટિંગમાં આવવું. ચાલો બધાને નમસ્કાર. ગઈકાલે જે મારી જિલ્લામાં મીટિંગ થઈ એમાં આપણે કામ તો બધું કરતા જ છે જાણે, પણ એક જોખમી એમસીનું તો કરતા જ છે, પણ એમાં હજુ નવું સરકારે ઉમેર્યું છે અતિ જોખમીનું. તેના વિશે જે તમારે જે કામગીરી કરવાની છે તેના વિશે હું જરાક ચર્ચા તમને કરી લઉં કે એમાં કયા કયા ક્રાઇટેરિયા આવે તે તમને ખબર હોવી જોઈએ કે હું તમને સમજાવું છું તે જરાક ધ્યાનથી સાંભળજો. જે એમસીનું એચડી 6.5 થી એના રજિસ્ટ્રેશનથી લઈને ગમે ત્યારે ડિલિવરીને 2 વખત એન્ટ્રીમાં ઓછું આવે 6.5 થી કે 6 એનાથી 7 થી ઓછું હોય તે અતિ જોખમીમાં ગણાય. પછી જેનું બીએમઆઈ ઓછું હોય 17 થી ઓછું આવે એ પણ અતિ જોખમીમાં આવે. ત્યારબાદ 180/10 બીપી હોય કે તેનાથી વધુ હોય તે પણ આપણે અતિ જોખમીમાં ગણવાની છે. પણ કોઈ પણ સગર્ભા હોય અને 24 વીક થઈ ગયા હોય એટલે કે 6 માસ સુધી એનું વજન 42 જ હોય તે પણ અતિ જોખમીમાં આવે છે. એટલે તમારા જે સેજામાં તમે જે કામગીરી કરો છો ફિલ્ડમાં ત્યારે તમને એવું જણાય કે આ એમસીનું ઓછું છે તો તાત્કાલિક તમારે પીએસસી પર રિફર કરવી. આ તો તમને જે 4 મુખ્ય મુદ્દા છે એના વિશે મેં કીધું. તે પછીના બી બીજા ઘણા મુદ્દા છે તે સરકારે એમાં આવરી લીધા છે. જેવા કે સિકલ સેલ છે, ટીબી છે, અગાઉ 2 સીઝન થયા હોય, પછી ઘરમાં દરમિયાન 3 કે વધુ બાળક હોય, પછી ક્રોનિક કિડની ડિઝીઝ હોય, હૃદયની બીમારી હોય, એચઆઈવી જે એવું હોય તો તમારે તાત્કાલિક એ લોકોને રિફર કરવી. હજુ ઘણું કેવું છે પણ મારા જિલ્લા ફોન આવ્યો